શૈક્ષણિક સંસ્થાઓમાં પારદર્શિતા અને નિયમોની કડક અમલવારી અત્યંત જરૂરી માનવામાં આવે છે, કારણ કે અહીંથી જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાતું હોય છે અને પરીક્ષાની પ્રક્રિયા પર વિશ્વાસ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનો આધાર હોય છે. પરંતુ જ્યારે પરીક્ષાની પદ્ધતિ અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થાય ત્યારે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓ અને સમગ્ર સમાજમાં ચિંતા ફેલાઈ જાય છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી આવી જ એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. આ આક્ષેપો બાદ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે અને સાથે સાથે આ મુદ્દે રાજકીય રંગ પણ ચડતો જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલી કાણકિયા કોલેજમાં લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે. માહિતી મુજબ આ પરીક્ષા દરમિયાન કેટલાક ગંભીર અનિયમિતતાનો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરીક્ષામાં બારકોડ સ્ટીકર વગર જ પેપર લેવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલ ઊભા કરે છે. એટલું જ નહીં, કેટલાક વાલીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક ઉત્તરપત્રોમાં વ્હાઇટનર મારીને સુધારા કરવામાં આવ્યા હતા અને આક્ષેપો સીધા ટ્રસ્ટી મંડળ સામે કરવામાં આવ્યા હતા, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ સમગ્ર મામલે ગેરરીતના આક્ષેપો લગાવનાર ભાજપના નગરપાલિકાના પૂર્વ સભ્ય ધર્મેન્દ્ર મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદમાં ધર્મેન્દ્ર મહેતા ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કુલ 3 લોકોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટી મંડળનો દાવો છે કે પરીક્ષામાં કોઈ ગેરરીત થઈ નથી, પરંતુ માત્ર શરત ચૂક છે. બીજી તરફ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટી સભ્યોના ધમકી આપવામાં આવી હતી. આ મામલે નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. બીજી તરફ નગરપાલિકાના પૂર્વ સભ્ય ધર્મેન્દ્ર મહેતાએ પણ આ સમગ્ર મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને તેમનું કહેવું છે જો ખરેખર કોઈ ગેરરીત થઈ નથી તો સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે અને મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તેમણે ચીમકી આપી છે કે જો સીસીટીવી તપાસ નહીં કરવામાં આવે તો તેઓ જામીન નહીં લે અને પોલીસ મથકમાં જ અનશન ઉપવાસ પર બેસી જશે. જુઓ તેઓ શું કહી રહ્યા છે. ગત શનિવારે સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજની અંદર એક જુનિયર ક્લાર્કની વર્ગ 3ની પરીક્ષાનું પ્રશ્ન પેપર હતું. એમાં ગેરરીતિ થઈ હતી. ઘરે મારો છોકરો પરીક્ષા દઈને આવ્યો, એક વાલી તરીકે મેં એને પૂછ્યું કે બેટા પેપર કેવું ગયું? એટલે છોકરાએ મને એવું કીધું, પપ્પા ત્યાં ગેરરીતિ હતી, આવી રીતે મારા નામ લખાવ્યા અને માથે વ્હાઇટર મળાવ્યા, બારકોડ સ્ટીકર નહોતું. એટલે મેં તરત જ ટ્રસ્ટીઓશ્રીઓનો કોન્ટેક્ટ કર્યો. મેં પ્રિન્સિપાલનો પહેલાં કોન્ટેક્ટ કર્યો. પ્રિન્સિપાલે કીધું કે આમાં ટ્રસ્ટીઓ આ બધું હકાવે છે, આ જે કાંઈ કરે છે એ. એટલે મેં ટ્રસ્ટીઓને મુકુંદભાઈ નાગરેશનનો કોન્ટેક્ટ કર્યો. એણે મને બસાવ કર્યો. એણે પછી વિનુભાઈ રાવળને ફોન કર્યો, એણે બસાવ કર્યો. પછી હું રૂબરૂ ગયો. મેં એને પરીક્ષાની આખી એને સ્ટોરી કીધી કે આવી રીતે ત્યાં શું છે, આની તપાસ થવી જોઈએ અને અન્યાય ન થવો જોઈએ. ગામમાં આવું એક નામ સાંભળ્યું છે કે દીકરીને લેવાના છે, તો આવી રીતે ભાવનગર બોટાદથી છોકરાઓ દૂરથી આવતા હોય, આ છોકરાઓને શું સમજવું કે પરીક્ષા દેવા માટે તો તમે નામ નક્કી કરી નાખતા હોય એવું ગામમાં ચર્ચાવું છે. એટલે એને અમારી યારે કોઈ પણ રીતે અમને હરખો વ્યવસ્થિત જવાબ નહોતા દેતા. તો અમે ધીરજ રાખી છે. અમે એની યારે સફળતાપૂર્વક અમે સારી રજૂઆત કરી. એ રજૂઆત એને નહોતી ગમતી. બરાબર, મીડિયા સાક્ષી હતું, મીડિયા ત્યાં હાજર હતું, સીસીટીવી કેમેરા હતા, બધામાં ફૂટેજ છે, કોણે શું કર્યું છે, હું કેમ છું છે. ખોટી મને જાણવા મળ્યું છે કે મારી ઉપર એફઆઈઆર થઈ છે. મને ન્યાયપાલિકા ઉપર ભરોસો છે, સત્યનો વિજય થાય. અને જો ખોટી રીતે આમનામ હાલશે તો હું અનશન ઉપવાસ ઉપર પોલીસ સ્ટેશનમાં બેસી જવાનો છું. જ્યાં સુધી સત્યનો વિજય નહીં થાય ત્યાં સુધી હું અનશન ઉપર રહીશ. તમારી ઉપર એવા આક્ષેપ છે, ગાળો બોલ્યા, ધમકી આપ્યા, તમે જો સામે કેમેરા છે, વિડીયો ઉતારેલા છે, તપાસ કરી લે ને એવું કાંઈ હોય તો મને ફાંસીના માસડે ચડાવી દે, એમાંય મારી તૈયારી છે. બાકી ખોટી રીતે અન્યાય સહન કરવામાં નહીં આવે. હજી આગળ અમારે તપાસ કરવી પડે તો અમે કરવા માટે તૈયાર છીએ. બાકી અન્યાય માટે અમે કાંઈ બોલ્યા નથી. બોલ્યા હોય તો એના વિડીયો છે, જોઈ લે. બાકી ખોટી ફરિયાદ છે એ નહીં હાલે. હું અનશન ઉપર બેસી જાય. જો પોલીસ સ્ટેશને મારી ઉપર કોઈ ગુનો ખોટો દાખલ કરશે તો હું અનશન ઉપર બેસી જઈશ. હું જામીને નહીં લઉં. આ સમગ્ર ઘટના અનેક સવાલ ઊભા કરે છે.
શું ખરેખર પરીક્ષાની પ્રક્રિયામાં કોઈ ગેરરીત થઈ હતી કે પછી માત્ર વ્યવસ્થાની ભૂલ હતી? જો ગેરરીત થઈ હોય તો તેની જવાબદારી કોની ગણાશે? અને શું આ મુદ્દો હવે સંપૂર્ણ રીતે રાજકીય વિવાદમાં ફેરવાઈ જશે? આ બધા સવાલોના જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલ માટે આ ઘટના સાવરકુંડલા શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. હવે જોવાનું રહેશે કે તપાસમાં શું ખુલાસા થાય છે અને જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.